ટેકનોલોજીમાં દુનિયાભરમાં જેનું નામ છે તે ઇઝરાયેલની એક કંપનીએ સુરતની કંપની પાસેથી 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે, જે સુરત માટે ગૌરવની વાત કહેવાય તેમ છે. ટેકનોલોજીમાં દુનિયાભરમાં જેનું નામ છે તે ઇઝરાયેલની એક કંપનીએ સુરતની કંપની પાસેથી 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે, જે સુરત માટે ગૌરવની વાત કહેવાય તેમ છે. વિશ્વભરમાં ઇઝરાયેલ પોતાની ટેકનોલોજી માટે પ્રખ્યાત છે, પરંતુ ઇઝરાયેલને હાલ ભારતની ડ્રોન ટેકનોલોજી ગમી છે. ત્યારે ઇઝરાયેલની એક કંપની દ્વારા સુરતની એક સ્ટાર્ટઅપ કંપનીને 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. આ કંપનીએ 10 વર્ષ સુધી વર્ષે 1,000 ડ્રોન ઇઝરાયેલની કંપનીને પૂરા પાડવાના રહેશે. હાલમાં જ ઇઝરાયેલની આ કંપનીના સભ્યો સુરત આવીને ભારતમાં તૈયાર આ ડ્રોનની ખાસિયત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ 100-200 નહીં પરંતુ 10,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. મારું નામ અર્થ ચૌધરી છે અને મેં ઇનસાઇડ એફપીવી ડ્રોન કંપનીનો સંસ્થાપક છું. તો અમારે જે રિસેન્ટ એમઓયુ થયું છે, એક ઇઝરાયેલની કંપની છે યુએવી ડાયનેમિક્સ, એમની સાથે થયું છે 10,000 ડ્રોન્સનું છે. તો આ જે 10,000 ડ્રોન્સ છે એ અમારા 5 વર્ષનું એમઓયુ છે, જે હર વર્ષે 2,000 ડ્રોન્સ હશે. અને આપણે ખાસ વાત કરીએ આ એમઓયુની, તો ઇઝરાયેલના જે કંપનીના યુએવી ડાયનેમિક્સના જે સંસ્થાપક ડિરેક્ટર જે આપણે સુરતમાં આવેલા, અહીંયા એમને જોયું અમારું કામ શું છે, અમે શું કર્યું છે, તો એ બધા રીતે પછી અમારે એમઓયુ સાઇન થયું ને અમારે ફર્સ્ટ એક્સપોર્ટ હમણાં રિસેન્ટલી જ એનું કર્યું. તો આ જે અમારે ડ્રોન છે, અમે 4 વર્ષ પહેલાં આ બનાવવાનું શરૂ કરેલું. તો ત્યારે અમને નહીં ખબર હતું કે આ કેવી રીતે ટર્નઆઉટ કરશે, પણ લકીલી અગર થઈ જતે તો હમણાં જે તમને દેખાય છે એ થાય છે, બાકી અગર નહીં થતે તો હમણાં ઇટ વુડ હેવ બીન ઝીરો. તો આ બધું જે છે એક ડીપ ટેક ડ્રોન કંપનીના તરીકે જે અમારો ઇનસાઇડ એફપીવીના ડ્રોન છે, એની જે સ્પીડ હોય એ 250 કિલોમીટરની સ્પીડથી ફર્સ્ટ ઓફ ઓલ એ ફ્લાય કરે છે. એના જે કંટ્રોલર હોય એ હાથમાં તમે મૂકી શકો, હેડસેટ પહેરો અને ડ્રોન અહીંયા બેસીને તમે 10 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. અમે હમણાં રિસેન્ટલી લેહ લદ્દાખના ટફ ટેરેન કન્ડિશન્સમાં -4°C 16,000 ફીટે ડ્રોન ઉડાવેલો અને ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર ઓફ લદ્દાખ, આર્મી ચીફ, આર્મી જનરલ, નોર્ધન કમાન્ડ, એ બધા આવીને અમને ફેસિલિટ કરેલું અને અમે એ કોમ્પિટિશનના વિનર બન્યા છે એફપીવી કેટેગરી, ઇન એફપીવી કેટેગરી. તો એ જે ટેરેન છે એમાં અમારા ડ્રોન ટેસ્ટ થઈ ગયા છે અને આ ઇન્ડિયા માટે એક બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે ઇન્ડિયા ઇઝ નાઉ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કંપની. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બીકમ અ સેલ્ફ રિલાયન્ટ કન્ટ્રી. સો ધીસ ઇઝ નાઉ ધ નીડ ઓફ ધી આવર, કે હમણાં જે ડેવલપમેન્ટ્સ થતા હોય છે અને જે હોવું જોઈએ એ બધું અમારા ડ્રોનમાં એક તરહ છે. ખાસિયત